નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 14 જન્મોત્સવ હતો તે આપણે પૂરો કર્યો. ત્યારબાદ આપણે નિબંધ જોયો હતો કે જેની અંદર આપણે નિબંધ જોઈને પછી તમને મેં 10 નિબંધ અસાઇનમેન્ટ તરીકે લખવા આપ્યા હતા કે જે તમને કહેવામાં આવ્યું હતું કે જે ફરજિયાત છે, જે લખવાના છે, કે જેને આપણે કહીએ ને ઇન્ટરનલ માર્ક્સ માટે. હવે જ્યારે આજે આપણે જે 15મું કાવ્ય છે જે સિલેબસમાં છે નહીં, એટલે ડાયરેક્ટ આપણે આજે 16મો પાઠ ગતિભંગ, જેના લેખક છે મોહનલાલ પટેલ અને જેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા, તે આપણે જોઈશું. પણ તે પહેલાં સૌ પ્રથમ કે આ લેક્ચર મુકાય એટલે એના બાદ જે ફોટા મૂકવામાં આવશે જેની અંદર મોટા પ્રશ્નો છે જે તમારે લખવાના છે, વ્યાકરણ વિભાગ પણ લખવાનો છે અને 1-2 વાક્યના કે 3-4 વાક્યના પ્રશ્નો છે જે માત્ર તમારા વાંચન માટે છે. અને બીજી વસ્તુ કે તમને બીજા 10 નિબંધ આપવામાં આવશે, એની અંદર લખેલા જ હશે, જે તમારે તમારી રીતે ગોતીને પહેલાં જે 10 નિબંધ છે એના પછી 11 નિબંધ 11 કરીને 10 નિબંધ પણ ચાલુ કરવાના રહેશે. બરાબર, જે તમારું અસાઇનમેન્ટ રહેશે. હવે સૌથી પહેલાં આપણે પાઠ 16 ગતિભંગ જેની પ્રસ્તાવના લખશું. તો દરેકે નવા પેજ ઉપરથી નવો પાઠ શરૂ કરવો. તો સૌથી પહેલાં આપણે લખશું લેખક મોહનલાલ બાભઈદાસ પટેલ. પછી આવશે સાહિત્ય પ્રકાર જે છે લઘુકથા. મૂળ કૃતિ વિકલ્પમાંથી વતન, ઉત્તર ગુજરાતનું પાટણ. પછી આવશે તેમનું સાહિત્ય સર્જન. તો જેની અંદર સૌથી પહેલા આપણે લખશું લઘુકથાના સંગ્રહો. લઘુકથાના સંગ્રહો કે જેની અંદર પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, ઝાકળમાં સૂરજ ઉગે. પછી આવશે તેમની નવલકથાઓ. જેમાં લખો બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર અને લાંછન. પ્રવાસ ગ્રંથ, ગુડ મોર્નિંગ અમેરિકા, ગુડ મોર્નિંગ અમેરિકા. પછી આવશે અનુવાદનું પુસ્તક, અનુવાદનું પુસ્તક. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ. બરાબર. હવે આગળ આવશે તેમની વિશેષતા. દર વખતે આપણે વિશેષતાની અંદર જે પણ કોઈ કવિ કે લેખક છે એને જે પણ કંઈ સુવર્ણચંદ્રક છે કે એવોર્ડ એનાયત થાય ને તેના વિશે લખીએ છીએ, પરંતુ આની અંદર આપણે લેખક દ્વારા જે લઘુકથા, નવલકથા કે નવલિકા વિશે જે સમજ છે, જે વ્યાખ્યા છે, એ આપણે વિશેષતામાં લખશું. તો સૌ પ્રથમ એમાં આપણે લખશું લઘુકથા વિશે
કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુ કથા કે જેમાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, જે અત્યંત લાઘવતાથી અંતે ચોટ આપી જાય છે. પછી લખશું આપણે નવલકથા કે જેની અંદર નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય, સમગ્ર જીવનનું વર્ણન હોય. ત્યારબાદ આવશે ટૂંકી વાર્તા વિશે, એટલે લખશું આપણે અહીંયા ટૂંકી વાર્તા, જેને આપણે નવલિકા તરીકે પણ ઓળખીએ છીએ. નવલિકામાં નાયક નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. બરાબર. આથી આ ત્રણ વસ્તુ વિશે ટૂંકમાં માહિતી. તો સૌપ્રથમ આપણે થોડું ઘણું જોઈએ તો લઘુ કથા એટલે શું? તો કે કથા સાહિત્યનું એકદમ નાનું સ્વરૂપ, લઘુ સ્વરૂપ. લઘુ એટલે કેવું? તો કે નાનું, અને કથા એટલે વાર્તા, એટલે આપણે કે નાની એવી વાર્તા કે જેની અંદર શું હોય તો કે માનવ જીવનની એક ક્ષણનો મહિમા. એક ક્ષણ એટલે વધીને 15-20 મિનિટનો એક નાનકડો એવો પ્રસંગ છે, જે ક્ષણ અત્યંત મહત્વની છે તેના વિશે વાત કરવામાં આવેલી હોય, જેને આપણે લઘુ કથા તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણો 16મો પાઠ ગતિભંગ છે, બરાબર, એનું સ્વરૂપ લઘુ કથા છે, એટલે કે નાની એવી વાર્તા. આમ જોઈએ તો અડધા પેજનો જ પાઠ. તો એવી જે બાબત હોય, એવું જે પાઠ હોય તેને આપણે લઘુ કથા તરીકે ઓળખીએ છીએ. પછી છે નવલકથા, તો કે નાયક અને નાયિકાના સમગ્ર જીવનનું, એટલે કે શરૂઆતથી અંત સુધી મુખ્ય જે નાયક કે નાયિકા છે, બરાબર, તેનું સમગ્ર આલેખન કરવામાં આવ્યું હોય તેને આપણે કહીએ છીએ નવલકથા. પછી ટૂંકી વાર્તા, જેને અત્યારે આપણે નવલિકા તરીકે ઓળખીએ છીએ. તો નવલિકામાં શું હોય તો કે મુખ્ય જે નાયક કે નાયિકા જે છે એના જીવનનો એક મહત્વનો પ્રસંગ દર્શાવવામાં આવેલો હોય, જેને આપણે નવલિકા તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આપણે આના શબ્દાર્થ લખશું. શબ્દાર્થ નજર ફેરવવી, આમ તેમ જોવું, હોડવું તો શોધવું, પ્રયત્ન કોશિશ, વેગ ગતિ અથવા તો ઝડપ, બેસી પડવું, આગળ ચાલવાની
હિંમત ન હોવી, અડવડિયું, લથડિયું અથવા તો અડબડિયું પણ તેને કહેવાય. દશા, હાલત. રાત કાઢવી, રાત વિતાવવી. મંદ, ધીમું. છેક, તદ્દન, સાવ. આગળનો શબ્દાર્થ છે બબલી, નાની બાળાનું હુલામણું નામ. ભાવાદ્ર, માયાળુ, ભાવિભોર. સ્મૃતિ, યાદ, સ્મરણો. હાલી ઉઠેલી, હાલી ઉઠેલી. ખળભળી ઉઠેલી, ખળભળી ઉઠેલી. ડગી જવું, અસ્થિર થઈ જવું. સહાનુભૂતિ, સ્વભાવ, હમદર્દી. બોલ, શબ્દ. ગગન, આકાશ. વાળી લેવું, ફેરવી લેવું. સાવધ, ખબરદાર, હોશિયાર. ટેકો, આધાર. હેંડો અને ચાલો. બરાબર, એનો અર્થ. અહીં આપણા શબ્દાર્થ પૂરા થઈ ગયા. હવે એક વસ્તુ બીજી કે તમે અહીંયા જ્યાં બોલ શબ્દ લખ્યો છે, બરાબર, આમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ વસ્તુ પણ 1 માર્કમાં પૂછાઈ શકે. એક્ઝામ્પલ તરીકે લખવાનું નથી, ખાલી સમજાવવા માટે છે કે બોલ એટલે આપણે કહીએ છીએ શબ્દ, બરાબર, પરંતુ જ્યારે બોલ જેની અંદર આમ ઊંધી માત્ર હોય તો આપણે લખશું દડો, બરાબર. એટલે કે આવા શબ્દ હોય તો પણ ધ્યાનમાં રાખો કે જે અંગ્રેજી શબ્દ લખવામાં થાય એનો ઉચ્ચાર જે છે, બોલીએ પણ બોલ અને લખવા ગુજરાતીમાં જ્યારે લખીએ ત્યારે આવી રીતે ઊંધી માત્ર કરીએ છીએ ત્યારે શબ્દભેદ અર્થભેદની રીતે પૂછાય તો આપણે આટલો ફેરક પડે કે જો માત્ર હશે તો શબ્દ અને ઊંધી માત્ર હશે તો દડો, બરાબર. આટલા આપણા શબ્દાર્થ છે. આના પછી જે પણ કાંઈ રૂઢિપ્રયોગ કે જે પણ કાંઈ છે તે જે વિભાગ સી મૂકવામાં આવે એમાંથી તમારે જોઈને લખવાનો રહેશે. તો હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ પાઠની ગતિભંગ, જે લઘુ કથા છે, એટલે કે નાની એવી
કથા છે જેના લેખક મોહનલાલ બાભેદાસ પટેલ છે, બરાબર। તો સૌથી પહેલાં તો આ જે પાઠ છે એ પતિ અને પત્ની ઉપર આધારિત છે, જે કહીએ ને કે જે એકદમ સાદું જીવન જીવે છે તેવા, પરંતુ ગતિ એટલે શું? તો સૌથી પહેલાં ગતિ એટલે ઝડપ, વેગ આપણે કહીએ ને તે, અને ભંગ એટલે નિયમનો ભંગ કરવો। જે કાયદો હોય, તમને જે કીધું હોય, ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે આટલા વાગ્યા સુધી 7 વાગ્યા સુધી શાળાએ પહોંચવું જ છે, પહોંચી જ જવાનું છે, પરંતુ આપણે 7:30 સુધીમાં આવીએ, ગમે ત્યારે આવીએ તો એ નિયમનો શું થયો કહેવાય? ભંગ। અહીંયા પણ ભંગ જ થયો છે, પરંતુ કઈ બાબતનો? તો કે ચાલવાની ગતિનો। કેવી રીતે? આપણે કહીએ કે અચાનક તમે કોઈ વ્હીકલ્સ લઈને જઈ રહ્યા છો અને અચાનક તમે બ્રેક મારી, એનું કારણ શું? તો કે બની શકે કે બાજુમાં કોઈ ગલી છે, ત્યાંથી અચાનક કોઈ વાહન આવ્યું, સામેથી કોઈ આવે છે, અથવા તો તમને એવું લાગે છે કે આખર ટ્રાફિક છે ને પાછળથી કોઈ ફૂલ સ્પીડમાં આવી રહ્યું છે, તો આપણને એમ થાય કે હું આટલામાંથી ન નીકળી શકું, તો આપણે બંધ એટલે કે ઊભા રહી જઈએ બ્રેક મારી। તો બસ ઊભા રહેવાના ઘણા બધા કારણો છે, કયા કારણે ઊભા રહ્યા એ તમને ખબર છે। તો અહીંયા પણ મુખ્યત્વે પાત્ર છે ડુંગર અને તેની પત્ની, એ શા માટે ગતિભંગ થયો છે, શા માટે એ લોકો ચાલી રહ્યા છે, તો શા માટે તેઓ અટકી જાય છે, તેની વાત આ પાઠની અંદર દર્શાવવામાં આવેલી છે। ટૂંકમાં કહું તો અહીંયા માત્ર વાત એટલી જ છે કે ડુંગર અને તેની પત્નીને રાજપુર સ્ટેશન, રેલવે સ્ટેશને કોઈ ગાડી પકડવા માટે જવાનું હતું, સ્પીડમાં બંને ચાલી રહ્યા છે, કારણ કે ગાડી આવવાનો શું થઈ ગયો હતો? સમય। પણ કોઈક કારણસર ડુંગરની પત્ની છે ધીમે ધીમે આવતી હતી, બરાબર, એટલે પગલાં તેના પાછળ રહી ગયા હતા। ડુંગરને એવો ભાસ થયો કે તેની પત્ની સાથે ચાલતી હતી, કેમ પાછળ રહી ગઈ? પાછળ વળીને જોવે પણ છે તો તેની પત્ની જમીન ઉપર જાણે કંઈક ગોતતી હોય એવી રીતે જોતી જોતી આવતી હતી। કહેવાનો મતલબ કે ડુંગર એને એમ પૂછે પણ છે કે ભાઈ તું શું શોધે છે? એટલે એની પત્ની કહે છે કાંઈ નહીં, અને તે આગળ પણ વધે છે, ફરીથી પાછળ રહી જાય, ફરીથી ડુંગર કહે છે, જોવે છે બીજી વાર ડુંગર, તો તેની પત્ની છે એ લથડિયા પણ ખાતી જોવા મળે છે, એટલે કે તું ગાંડાની જેમ કેમ લથડિયા ખાય છે? તેને ગુસ્સો આવે છે, કેમ? તો કે દિવસ પૂર્ણ થવાયો, એટલે કે આથમવા આવ્યો છે, સૂર્ય હમણાં અસ્ત થશે, એટલે ચારે દિશામાં શું ફેલાઈ જશે? અંધારું ફેલાશે। અને તે તેની પત્નીને ખીચાઈ પણ છે કે ભાઈ તું આમ જ કર્યા કરીશ તો આપણે મોડું થઈ જશે, બીક શું છે? માત્ર ગાડી ચૂકી જવાની। એટલે એની પત્ની ફરીથી તે સાંભળે છે અને ફરીથી સ્પીડમાં ચાલવા લાગે છે, પરંતુ હવે તો શું થયું? તો અચાનક તે નીચે જ બેસી પડી। બેસી પડવું એટલે કે અચાનક બેસી જાય છે, ફસલાઈ પડી, બરાબર। એટલે એનો પતિ જોવે છે, એટલે હવે એને ના છૂટકે, પોતે ઘણો આગળ હતો પણ ત્યાંથી એને પાછા ફરીને આવવું પડે છે, અને ત્યાં જઈને પાછો ગુસ્સે થાય છે કે ત્યાં જે ધાર્યું છે, શું ધારવું? એટલે નક્કી કરવું કે કેમ તું આજે આમ કરે છે, કે જો આપણે ગાડી ચૂકી જઈશું તો શું થશે? નહીં આ બાજુના કે ન તે બાજુના જેવી આપણી સ્થિતિ થશે, જે આપણે કહીએ છીએ નહીં ઘાટના કે નહીં ઘરના કે નહીં ઘાટના, એવી સ્થિતિ આપણી થશે, એટલે કે ન આ બાજુ કે ન આ બાજુ, એના જેવી। કહેવાનો મતલબ કે ગાડી ચૂકી જઈશું તો એને જે જગ્યાએ જવું છે તે જગ્યાએ પહોંચી પણ નહીં શકે, અને જે સ્ટેશને જાય છે ત્યાં સગવડ એ હશે નહીં કે રાતવાસ આપણે કરી શકીએ, એવી રીતે બોલે છે। પરંતુ એની પત્ની છે એના વિચારોમાં ખોવાયેલી છે, માત્ર તે નીચે બેસીને નજર માટી ઉપર, ધરતી ઉપર ફેરવી રહી છે અને ખાલી એક શબ્દ બોલે છે, જોયું? અને આટલું બોલતા જ તેનો પતિ ડુંગર પર ત્યાં જુએ છે અને તરત જ કે શું? મને તો કાંઈ દેખાતું નથી। પછી તરત જ તેની પત્ની પોતાની આંગળીનો છેડ, એટલે કે આંગળીનું આપણે ટેરવું, તે ઠેક જમીન પાસે લઈ જાય અને બતાવે કે જોયું? અસલ જાણે આપણી બબલીની જ પગલી જાણે। બબલી જે તમે શબ્દાર્થમાં લખ્યું કે નાની બાળાનું હુલામણું નામ, હુલામણું એટલે કે લાડથી બોલવામાં આવતું, કે ગમે તેવા નામ હોય પણ બાળક હોય, બરાબર, ઘરમાં, તો એને નાનપણથી જ કોઈક એવા બીજા હુલામણા નામે બોલાવવામાં આવતા હોય છે, તેવી રીતે। અને કે છે આપણા નાની બબલીની જ પગલી જાણે કે હું ક્યારની એ પગલીને જ જોયા કરતી આવતી હતી। જુઓ, હવે અહીંયા આપણને ખબર પડે છે કે વારંવાર ડુંગરની પત્ની છે પાછળ રહી જતી હતી, એનું કારણ શું? તો કે માટીમાં કોઈક એવા પગલાંની છાપ છે જે તેની પત્નીને પોતાની મૃત્યુ પામેલી દીકરી, જેનું નામ લાડમાં શું હતું? બબલી, તેની યાદ અપાવતું હતું, અને જેના જ કારણે તેની પત્ની પાછળ રહી જતી હતી। એટલે એનો પતિ હવે થોડોક લાગણીવશ થઈ ગયો, જે અત્યાર સુધીની પત્નીને માત્ર શું કરી રહ્યો હતો? ખીજાઈ રહ્યો હતો, ડરાવી રહ્યો કે ભાઈ ચલને આમ ને તેમ, પરંતુ હવે તે પણ લાગણીવશ થઈ ગયો। આપણે કહીએ ને કે પિતાને પણ પોતાની દીકરી વાલી હોય, આપણે કહેવત છે જ કે માને દીકરો વાલો હોય, પિતાને દીકરી વાલી હોય, તો એ ઉદાહરણ પણ અહીંયા છતું થાય છે। એટલે કે હવે તે પોતાની પત્નીને પ્રેમથી સમજાવે છે કે ગાંડી, આવી પગલી તો ઘણાની હોય, આપણે જો નાના બાળકો એના પગલાં બધા જ આપણને કેવા લાગતા હશે? એક સરખા,
એક સમાન, બરાબર છે। તો અહીંયા પણ એનો પતિ એને એવું જ કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે પગલાંની છાપ જોવે છે માટે। પછી છતાં પણ તેની પત્ની એના વિચારોમાંથી બહાર નીકળી શકતી નથી અને માત્ર એટલું કહે છે કે જ્યારે પણ બપોરે અથવા તો ગમે ત્યારે ખેતરે આવતા જતા ત્યારે કે બબલી આગળ ને આગળ દોડી જતી અને એના પગલાંની છાપ જે હતી, બરાબર, એ મારા હૈયે જડાઈ ગઈ છે, એટલે કે ક્યારેય વિસરાય એમ, ભૂલાય એમ છે નહીં। એટલે કે એની પત્નીનું કહેવું એમ છે કે જ્યારે આપણે ખેતરે જતા તો એની દીકરી આગળ એની પાસે સાથે ચાલતી, પરંતુ આગળ આગળ દોડતી અને એના પગની છાપને એની માતા સારી રીતે ઓળખે છે। અને પગલીના બીબામાં એની નજર ઢાણે ઠળી પડી। બીબુ આપણે કહીએ ને કોઈ પાત્ર કે આપણે કઈ કોઈક વસ્તુ બનાવી એનો શેપ હોય, તમે એમાં બનાવો તો એ શેપનું બને, તો આ પગલીનું બીબું કે તાજે તાજી જ છાપ પડેલી છે, ઘાટીલી પગલીની છાપ છે। ઘાટીલી એટલે કે હમણાં જ અહીંયા કોઈક ચાલીને ગયું હશે તેવી પગલીની છાપ અહીંયા દેખાઈ રહી છે કે જેના કારણે તેને એમ લાગે છે કે અભી હાલત જાણે એની દીકરી અહીંયા પગલાં કરીને ચાલી ગઈ છે। ડુંગર પર તેની પત્નીના મુખ સામે એકધારી નજરે જોઈ રહ્યો છે, કારણ કે પોતે પણ પોતાની પત્નીના વિચારોમાં ખોવાઈ ગયો છે અને હવે તે પોતાની નજરને એટલે કે ડુંગરની વાત થઈ છે જાણે આકાશમાં ગગન તરફ, ગગન એટલે આકાશમાં જાણે કોઈ રસ્તો ગોતતો હોય તેવી રીતે તે આકાશ તરફ મીટ માંડીને ઊભો રહી જાય છે અને બંને જણા સ્થિર થઈ ગયા। સ્થિર થઈ ગયા એટલે આપણે શું કહીએ કે બંને જણામાંથી એક પણ જણ વ્યક્તિ એટલે કે ડુંગર કે તેની પત્ની હવે કાંઈ બોલતા નથી। છેલ્લે આપણને એટલું કહે છે કે હા, ડુંગર છે સ્થિર થઈને લાકડીના ટેકે માત્ર આકાશ તરફ જોઈ રહ્યો છે, કાંઈ બોલતો નથી। બની શકે કે મેં હમણાં તમને કીધું તેમ કે એક સ્ત્રી છે એ પોતાની વેદના તો કહીને પોતાનું હૃદય હળવું કરી લે છે, પરંતુ પુરુષ પોતાની વેદના ક્યાં રજૂ કરે? અહીંયા જ્યારે ડુંગર અને તેની પત્નીની જ વાત થઈ રહી છે કે તેની પત્નીએ તો ડુંગરને કીધું એટલે તે હળવી થઈ, પણ હવે ડુંગર પોતાની દીકરીની યાદ આવી ગઈ છે, તે કોને કહેશે? માટે તે લાકડીના ટેકે ઊભો છે અને માત્ર એની નજર કઈ દિશામાં છે? આકાશ તરફ। અને આનાથી તે સાવધ, એ દ્રશ્ય જોઈને એની પત્ની છે ને એ સાવધ બની ગઈ। સાવધ બનવું એટલે હોશિયાર બની જાય છે અને પછી તરત જ તે, અત્યાર સુધી તેનો પતિ તેને કહી રહ્યો હતો કે ચાલ ભાઈ મોડું થશે, ગાડી ચૂકી જઈશું, પરંતુ હવે શું થાય છે કે તેની પત્ની છે એ ડુંગરને કહે છે કે છે હેન્ડો હેન્ડો હવે હાલો જલ્દી, નહીતર આપણે પગ ઉપાડો ઝટ, નહીતર આપણે તો ગાડી ચૂકી જઈશું। અને બંને જણા ફરી બમણા વેગથી, બમણા એટલે 2 ગણું, બરાબર છે, તો એ 2 ગણા વેગથી એટલે કે વધારે સ્પીડમાં ત્યાંથી ચાલવા લાગે છે। બીજી વસ્તુ કે મેં તમને જે અહીંયા બોલ કીધું શબ્દની વાત, તો એવી જ રીતે આપણો એક શબ્દ છે આર્યો સાવધ, બરાબર। સાવધ એટલે આપણે લખીએ છીએ હોશિયાર, પરંતુ ઘણીવાર આવી રીતે પણ પૂછાય સાવજ। સાવજ એટલે આપણે કહીએ સિંહ। અને હજી એક રીતે પૂછાય સાવ, પછી થોડું અંતર છોડીને જ, સાવજ એટલે એકદમ। ખ્યાલ આવ્યો? શબ્દ ભેદ અર્થભેદમાં આવી રીતે પણ પૂછાય, આ 2 પણ પૂછાય, આ 2 પણ પૂછાય અને આ 2 પણ પૂછાય, એટલે કે 3 સરખા લાગતા શબ્દો, બરાબર, કે 2 શબ્દો તો સાવ સરખા જ, ક્યાં? સાવજ વાળો, એકમાં જોડે બોલાય છે ને એકમાં થોડી વાર પછી બોલાય છે, તો બંને વચ્ચે એટલે કે આટલો ફેર પડે છે। આવી નાના નાના શબ્દો જે હોય એ પણ ઘણીવાર આપણા નજરે ચડતા હોય છે। તો સૌ પ્રથમ હવે આપણે પાઠનો ટૂંકસાર જોઈ ગયા, હવે આપણે તેની પ્રસ્તાવના રૂપ જોઈએ કે મોહનલાલ બાભઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે। વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે। પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાના સંગ્રહો છે। બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે। ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે। મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એ એમનું અનુવાદનું પુસ્તક છે। કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા। નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક પ્રસંગ કેન્દ્રમાં હોય છે। લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે। ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળા પગલે જતા ડુંગર અને તેની પત્નીનું ચિત્ર છે। પત્ની
વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. વાર્તાના અંતે કરુણતાસભર ચોટ છે. માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે. કહેવાનો મતલબ કે મેં તમને ટૂંકમાં થોડીક સમજૂતી આપી લઘુકથા, નવલકથા અને નવલિકા વિશે. એક્ઝામ્પલ તરીકે છે તો લઘુકથા જે છે બરાબર, કે એની આગળ તો આપણું ચિત્ર જે છે એ તાદ્રસ જ છે કે કેવી રીતે અહીંયા આપણને એક નાની એવી વાર્તા દ્વારા ઘણું બધું સમજવામાં એટલે કે સમજાવવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં આપણે લઘુકથા વિશે તો વાત સ્પષ્ટ થઈ ગઈ બરાબર. પછી કહીએ નવલકથા. તો નવલકથામાં તમે શું જોયું? તો એમાં આપણે એમ લખ્યું કે ભાઈ માનવ જીવનની એક ક્ષણનો મહિમા જે છે એ લઘુકથામાં હતો. પરંતુ જ્યારે નવલકથાની અંદર શું થાય છે તો કે નવલકથાની અંદર મુખ્યત્વે જે પણ કોઈ નાયક કે નાયિકા છે એ શરૂઆતથી અંત સુધી જોડાયેલા છે. એક્ઝામ્પલ તરીકે કહીએ તો ગોવર્ધન રામ ત્રિપાઠી બરાબર, જે સર્જક છે, લેખક છે, જેની એક પુસ્તક છે સરસ્વતી ચંદ્ર. તો સરસ્વતી ચંદ્ર એમાં એણે 4 ભાગ પાડ્યા, ભાગ 1, 2, 3 ને 4 બરાબર. એ ચારેય ભાગમાં એણે જે પણ કંઈ લખ્યું છે એમાંથી એક મહત્વનો પ્રસંગ પાછો એટલે કે આખું દર્શાવવામાં આવે છે ને આપણે કે નવલકથા તરીકે ઓળખીએ છીએ. ત્રીજું આપણે જોયું નવલિકા. નવલિકા એટલે ટૂંકી વાર્તા. જેમ કે આપણે બીજો પાઠ કયો જોયો તો કે રેસનો ઘોડો, જેના લેખિકા કોણ હતા તો કે વરસાડા લઝા. એની મૂળ કૃતિ કઈ હતી તો કોઈ વાર થાય કે માંથી. એ મૂળ કૃતિ તો ઠીક, પણ એમાંથી એક નાનકડો નવલકથા તરીકે ભાગ 1 એટલે કે નવલિકા તરીકે લેવામાં આવે છે કે જેમાં આપણે કેન્દ્ર બિંદુ દર્શાવવામાં આવ્યું. શું હતું એમાં તો કે છે શિક્ષણ હતું. કે શિક્ષણ અહીંયા આપણે જોઈએ છે કે રેસના ઘોડાની અંદર તમે જોયું કે જ્યાં છેલ્લે આપણને એમ કીધું હોય કે અહીંયા ત્યાં પાઠ પૂરો થઈ ગયો, પણ જરૂરી નથી કે પુસ્તક જેનું મુખ્ય છે કોઈ વાર થાય કે માંથી તેમાં પણ એ પૂરું થઈ ગયું હોય બરાબર છે. તો કહેવાનો મતલબ કે આ 3 વસ્તુ વિશે અહીંયા આ વસ્તુ આપણે અહીંયા મોહનલાલ પટેલે આપણને ભાગ પાડતા જોવા દર્શાવ્યા હતા. હવે જે આગળ પાઠ આપણે ચાલુ કરશું તે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું. આ શબ્દાર્થ દરેકે વ્યવસ્થિત લખવાના છે અને જે વિભાગ સી અને મોટા પ્રશ્નો પણ આની નીચેથી જ લખવાના છે. થેન્ક યુ.